नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया गुजरात बुलेटिन का, जहां बात करेंगे गुजरात की खास खबरों पर। अहमदाबाद में 31 दिसंबर को पुलिस विभाग द्वारा चांदखेड़ा इलाके में तलाशी अभियान चलाया गया, जहां कड़ी सुरक्षा इंतजाम किए गए। पुलिस ने ब्रेथलाइजर से लोगों की शराब की जांच भी की। रिपोर्ट देखिए। अहमदाबाद में 31 दिसंबर को पुलिस विभाग द्वारा हो रही है तलाशी। पुलिस ने चांदखेड़ा इलाके में तलाशी की, इलाके में कड़े इंतजाम किए हैं। पुलिस ने ब्रेथलाइजर से जांच की लोगों की, वहीं जेसीपी, डीसीपी, एसीपी समेत हजारों अधिकारी मौजूद रहे। सेक्टर 1 जेसीबी नीरज कुमार बट गुर्जर ने बताया कि लोगों की सुरक्षा को लेकर पुलिस का एक्शन प्लान, रात में शराब पीकर निकलने वालों को बख्शा नहीं जाएगा। खास जे ઈંડાની લારી છે ત્યાં આગળ ચેકિંગ આજરોજ ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં મેગા ચેકિંગ ડ્રાઈવ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 150થી વધારે સ્ટાફ અત્યારે હાજર છે। કેટલીક રજૂઆત એવી મળી હતી કે ઈંડાની લારી કે નોનવેજની લારી પાસે અસામાજિક તત્વોનો ત્રાસ છે, એના માટે ખાસ એની ચેકિંગ અને પીધેલા છે કે કેમ એના માટે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહી છે। સાહેબ, ખાસ ઈંડાની લારી છે કે મને કઈ રીતનું ચેકિંગ છે શહેરભરમાં અત્યારે હાલ છે કે જ્યાં આગળ ચેકિંગ કરી રહી છે ચેકપોસ્ટ દ્વારા? અત્યારે જે 31મી ડિસેમ્બરની જે બંદોબસ્ત છે એમાં દરેક પોલીસ સ્ટેશનમાં 2 થી 3 ચેકપોઈન્ટ છે અને 100થી વધારે ચેકપોઈન્ટ 31મી ડિસેમ્બરના રોજ રહેશે અને એમાં બોડી વોર્ન કેમેરા તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેક કરવા માટે બ્રેથ એનાલાઇઝર, એની સાથે સાથે ડ્રગ લીધેલ છે કે કેમ એના માટે જે ડ્રગ ટેસ્ટિંग કિટ છે એને સાથે तैनात રહેશે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इसी के साथ रुक करेंगे बुलेटिन में अगली खबर का, जहां अहमदाबाद में पुलिस ने चांदखेड़ा इलाके में कई इंतजामों के साथ तलाशी की और साथ ही साथ लोगों की कई प्रकार की जांच की। ये रिपोर्ट देखिए। अहमदाबाद में पारस विद्यालय, प्राइमरी स्कूल, परिमल हायर सेकेंडरी स्कूल और एलाइट पब्लिक स्कूल ने अपना वार्षिक दिवस मनाया। स्कूलों के छात्रों ने नृत्य दृश्यों से लेकर संगीत प्रदर्शन और नाटक प्रदर्शन के माध्यम से अपनी प्रतिभा का प्रदर्शन किया। कक्षा 10 और 12 में सर्वोत्तम प्रतिशत प्राप्त करने वाले तेजस्वी सितारों को 51,000 रुपए की प्रोत्साहन राशि से सम्मानित किया गया। विद्यालय परिवार से वर्षों से जुड़े सेवकों एवं सफाई कर्मियों को राज्य मंत्री जगदीश भाई विश्वकर्मा ने सम्मानित किया था। पारस, परिमल और एलाइट स्कूल के मैनेजिंग ट्रस्टी चिराग शाह ने कहा कि छात्रों की आंतरिक प्रतिभा सामने आती है। छात्र टीम वर्क, अनुशासन और आत्मविश्वास के बारे में मूल्यवान सबक सीखते हैं। वहीं इस कार्यक्रम में प्रसिद्ध प्रेम प्रेरक वक्ता पारस पांधी ने मुख्य भाषण दिया और छात्रों को प्रेरक भाषण दिया। तत्पश्चात गुजरात राज्य योग बोर्ड के अध्यक्ष योग सेवक शीश पाल जी उपस्थित थे और उन्होंने बच्चों का उत्साहवर्धन किया। આપણી ભારતીય પરંપરા મુજબ અને પરિમલ વિદ્યાલય એટલે તો મારા ઘરની સ્કૂલ કહેવાય, મારી સ્કૂલ કહેવાય। મારા મિત્ર ચિરાગભાઈ શાહ ની આ સરસ મજાની જે સ્કૂલમાં ભણ્યા હતા અને એ સ્કૂલમાં જેમણે આ સ્કૂલનું સંચાલન કરે છે તો એ ખૂબ આનંદનો વિષય છે। એટલે પોતાની સ્કૂલ હોય અને બાળકો પણ પોતાના હોય એ ભાવનાથી આ સ્કૂલનું સંચાલન થાય છે અને આ પ્રોગ્રામનું આયોજન ખૂબ સરસ। બાળકોને કઈ સંદેશ હોય, બાળકોને નાના બાળકો હોય એને રમવાનું હોય, કૂદવાનું હોય, નાચવાનું હોય અને ખાસ કરીને વાલીઓનો સંદેશ એટલો છે કે પોતાના બાળકોની સરખામણી બીજાના બાળકો સાથે ન કરે અને હંમેશા બાળકને બાળકપણું છે એ જીવતું રહેવા દે અને જે સમજદારી આવવાની તે સમય આવી જાય એટલે બાળક સાથે હંમેશા કનેક્શન કરવું અને પછી બાળક કરેક્શન કરવી જોઈએ। આવું તો મારો વિષય છે એટલે મારે એટલું કહેવાનું, પણ બહુ સરસ આયોજન, વિશેષ કંઈ કહેવાનું નહીં, ખૂબ આનંદ આવ્યો। BKB साबरमती, परिमल विद्यालय, पारस विद्यालय, इलाइट पब्लिक स्कूल मैनेजिंग ट्रस्टी तरीके हूँ चिराग शाह આજે આપણી શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની થીમ છે વસુધૈવ કુટુંબકમ। સમગ્ર દુનિયા એ એક પરિવાર છે। આજે અમે અમારી શાળાના પ્યુન, સફાઈ કામદાર તથા સિક્યુરિટી ગાર્ડ્સ એમની પાસે, એમને મુખ્ય મહેમાન તરીકે એમની પાસે અમે આજે
દીપ પ્રાગટ્ય કરાવ્યું છે. કોઈના માટે કદાચ શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય હોઈ શકે, મારા અને અમારા ટ્રસ્ટ માટે શિક્ષણ ક્ષેત્ર એ વ્યવસાય નથી. અમારા માટે આશીર્વાદ અને દુઆઓ મેળવવાનું ખૂબ જ મોટી ખાણ છે એવું અમે માનીએ છીએ. આજે આપણા કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ તથા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂતજી પણ અત્રે પધારી રહ્યા છે. મારા માટે આ ખૂબ જ આનંદની અને ખુશીની લાગણી હું વ્યક્ત કરું છું. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इसी के साथ बढ़ेंगे आगे, जहां गुजरात के तवरा गांव में 15 लाख रुपए की लागत से बड़ौदा डेयरी का उद्घाटन भाजपा के राजू भाई अलवा ने किया। इस डेयरी के आसपास के किसानों को बेहतर बोनस और कीमतें देकर उन्हें प्रोत्साहित किया गया। ये रिपोर्ट देखिए। बड़ौदा वागोडिया तालुका के त्वरा गांव में दूध उत्पादक सहकारी नवीन बीसू प्लांट का उद्घाटन भाजपा बड़ौदा जिला महामंत्री राजू भाई अलवा के हस्ते किया गया। 15 लाख रुपए की लागत से सरकारी सहायता से बड़ौदा डेयरी का उद्घाटन बड़ौदा डेयरी के निदेशक राजू भाई अलवा ने किया। त्वरा दूध उत्पादक सहकारी मंडल 1976 से अच्छी प्रगति के साथ काम कर रहा है। बड़ौदा जिले में माइक्रो एटीएम शुरू करने वाली पहली डेयरी है। वहीं बड़ौदा डेयरी संगठित उत्पादक सहकारी समिति अच्छी प्रगति कर रही है और अब दूध उत्पादक आसपास के गांव के किसानों को अच्छी प्रतिशत बोनस देकर अच्छी कीमत दे रहे हैं। इसीलिए पूरे वडोदरा जिले और छोटा उदयपुर जिले के दूध उत्पादक हैं प्रोत्साहित किया और अतिरिक्त संग्रहण कर अच्छे दाम पाने का प्रयास किया और आज त्वरा गाँव है। बड़ौदा डेयरी के निदेशक राजू भाई ने प्रोड्यूसर्स कोऑपरेटिव का उद्घाटन किया, जिसमें गांव के दूध उत्पादक उपस्थित थे। दूध उत्पादक सहकारी मंडळीનું નવીન બીસીનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા ડેરી દ્વારા સરકારી સહાય સાથે 15 લાખના ખર્ચે આજે નવીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી 1976થી અહીંયા કાર્યરત છે. સારી એવી પ્રગતિ કરી છે. વડોદરા જિલ્લામાં પ્રથમ એવી ડેરી છે કે જેને એટીએમ માઇક્રો એટીએમની શરૂઆત આ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ કરી છે. 11.5% જેવું બોનસ આપી અને દૂધ ઉત્પાદકોને સારો એવો પ્રોત્સાહનનો ભાવ આપે છે. બરોડા ડેરી જોડે સંયોજિત તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરી રહી છે અને અત્યારે દૈનિક 1700 જેટલું दूध उत्पादन करे छे. तमाम सभासदों तवरा ने आजूबाजू गामना खेडूतोने सारो भाव मळे छे. एटला माटे समग्र वडोदरा जिल्लो अने छोटाउदेपुर जिल्लाना दूध उत्पादको बरोड़ा डेरीथी प्रोत्साहित थई अने वधारे पड़तुं दूध एकत्रित करी अने आजे सारा एवा भाव मळे एना माटे अमे पण प्रयत्न करीए छे अने फरीवार आगळ जता पण तवरा दूध उत्पादक सहकारी मंडળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના. સહકારી મંડળી ખાતે અમારા આમંત્રણને માન આપી માનનીય રાજુભાઈ અલવા બરોડા ડેરી ડિરેક્ટર શ્રી પધારેલ છે. અમારા ડેરીની અંદર બરોડા ડેરી દ્વારા ઘણી એવી મહેનત કરી, એમના અધિકારીઓ દ્વારા ઘણી એવી મહેનત કરી રાજુભાઈના સાથ સહકારથી 15 લાખનો નવીન પ્લાન્ટ આવેલ છે, બીસીયુ પ્લાન્ટ, જેની અંદર એમના દ્વારા 60% જેવી સહાય આપેલ છે. ત્યારબાદ બાકીના મંડળીના ખર્ચે સારી રીતે સદ્ધરતાથી ચાલી શકે એના માટે એવા રાજુભાઈ અમારા બહુ મોટો સહકાર આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાજર છે. અને આજે અમારી મંડળી એટલી પ્રગતિમાં છે કે તાલુકા લેવલે માઇક્રો એટીએમની શરૂઆત સૌ પ્રથમ કરનારી અમારી ડેરી છે. ત્યારબાદ દરેક ગ્રાહકને અમારી ડેરીમાંથી अन्य कोईपण डेयरी में फेट जईने चेक कराववानी छूट है एवी अमे बाहेंधरी आपीए छे कि अमारी डेयरी में फेट जे काढीए छे एनाथी तमने संतोष ना होय तो भारत देशनी कोईपण डेयरी में जईने तमे फेट करावी शको छो। एटलो व्यवस्थित अने पारदर्शी व्यवहार अमे करीए छीए ग्राहको साथे। तमाम ग्राहको खुश छे अने आजे अमारा प्रमुख साहेब तुलसीदास भाई एमनो पण खूब एवो साथ सहकार छे, ग्रामजनोनो खूब एवो साथ सहकार छे। आथी अमे आटली प्रगति करी शक्या छीए।
અને હાલ જ રાજુભાઈ આજે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। इसी के साथ बढ़ेंगे आगे, जहां गुजरात के बरोड़ा वाघोडिया के मधेली गांव के ग्रामीणों ने कंप्यूटर ऑपरेटर हिमांशु पटेल को एसीबी से जेल से छुड़ाने के लिए मामलतदार को आवेदन पत्र दिया। 1000 से अधिक ग्रामीणों ने वाघोडिया तालुका सेवा सदन में याचिका पत्र देकर गुहार लगाई है। ये रिपोर्ट देखिए। बरोड़ा वाघोडिया के मधेली गांव के समस्त ग्रामवासियों ने कंप्यूटर ऑपरेटर को एसीबी से जेल से छुड़ाने हेतु मामलतदार श्री को आवेदन पत्र दिया गया। मधेली, फलौड और आसपास के गांव के 1000 से अधिक ग्रामीण वाघोडिया तालुका सेवा सदन कार्यालय मामलतदार श्री को याचिका पत्र देने पहुंचे और मांग की कि कंप्यूटर ऑपरेटर पटेल हिमांशु को समाज में सम्मान और सम्मान के साथ जेल से रिहा किया जाए। ग्रामीणों से मिली जानकारी के अनुसार पटेल हिमांशु भाई, जो वर्तमान में वडोदरा जिले के वाघोडिया तालुके मधेली ग्राम पंचायत में कंप्यूटर ऑपरेटर के रूप में कार्यरत हैं, उनको एसीबी ने 20 रुपए की रिश्वत लेते हुए पकड़ा था, जिससे मधेली गांव के ग्रामीण लोग काफी नाराज हैं। અમારે અને 20 રૂપિયા લીધે આવું કર્યું એમને તો અત્યારે અમારા ગરીબ છોકરોને અમારે કઈ લઈને જવાનું હવે મજૂરી કરવાની કે છોકરો લઈને જવાનું અમારે તો એમને જ લાવવાના હિમાંશુને જ લાવવાના વહેલી તકે છોડો જ લાવો અત્યારે અમારે કેવાસી કરવા કઈ જવાનું તૈયાર હતા તો સારું હતું અમારે અમારા ગરીબોના રૂપિયા નહીં લીધા। ભાઈ ઓપરેટર તરીકે કામ કરતા હતા અમારા ગામમાં, તે ન્યાયથી કરતા હતા અને કોઈ દિવસ કોઈની જોડે પૈસા લીધા નહીં। વત્તા કે અમારી સ્કૂલના જે બાળકો બધા હતા એમના બી કેવાયસી એવું કર્યું, તે બધાનું મફત કર્યું। વત્તા કે એએનસી મારી હતી બધી એએનસીના જે આયુષ્માન કાર્ડ, ઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે। કોઈ દિવસ એમને હાથ લાંબો કરેલો નથી અને વત્તા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા। એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ, પણ 20 રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે, પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યોય નથી અને કોઈ દિવસ પૈસા લીધાય નથી। અને અમે બધા ખસા 1001 પબ્લિક આવ્યું છે મઢેલીથી આવેદનપત્ર આપવા અને મઢેલી ગામમાં જે બનાવ બન્યો છે 20 રૂપિયાની લાંચ બાબતે તેના વિરોધમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, જેમાં અમારી સાથે મઢેલી ગામ, બાજુમાં કુંવરવાડા ગામ, ફલોડ ગામ તથા વનાદરા ગામના લોકો 1000થી વધુ લોકો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે। ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે। બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે। એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય મળે અને વહેલી તકે છૂટો કરવામાં આવે। આ બનાવ ક્યાં બન્યો તો કયા ગામની પંચાયતમાં 20 રૂપિયાની નજીવી બાબતની લાંચમાં એને ખોટી અદાવતમાં અંદર કરવામાં આવેલો છે। કેટલા વર્ષથી ઓપરેટર કામ કરતો? એ લગભગ 10 વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો। કામ કરીએ છીએ। હિમાંશુભાઈને ખોટી રીતે 20 રૂપિયા માટે ફસાવવામાં આવ્યા છે અંગત અદાવતથી। એમને ન્યાય મળવો જોઈએ। એમને કોઈનું કોઈ દિવસ ખોટું કર્યું નહીં કે ગામમાં પણ કોઈની જોડે ઊંચા અવાજે કે કોઈ જોડે ઝઘડો કરીને કામ કર્યું નથી। બધા ગરીબોનું મફત જ કામ કર્યું છે, તો એમને ન્યાય મળવો જોઈએ। હિમાંશુભાઈ કેટલા વખતથી સમયથી ત્યાં નોકરી કરતા હતા, કામ કરતા? 2-2.5 વર્ષથી। ત્યારે કોઈનો બનાવ અગાઉ બન્યો હતો? ના, કોઈ આવો બન્યો ગામના કોઈ વ્યક્તિ અરુણ પટેલ બોલું છું અને અમારા ગામમાં વીસી તરીકે ઓપરેટર તરીકે કામ બજાવતા હિમાંશુભાઈ જગદીશભાઈ પટેલ, જે 2-2.5 વર્ષથી અમારા ગામમાં સેવા બજાવતા હતા, એમને એક ખોટી રીતના અંગત અદાવતમાં એમને ફસાવવામાં આવ્યા છે। તો એમને ન્યાય મળે એ માટે અમે સર્વ જ્ઞાતિના લોકો 1000થી વધુ લોકો અહીં આગળ મામલતદાર સાહેબની ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે। શેમાં ફસાવવામાં આવ્યા હતા? 20 રૂપિયાની લાંચમાં, જે એક વખત તો ના પાડી પણ ફરી આવીને એમને જબરજસ્તી એ નોટ આપી અને ખોટી રીતના ફસાયા છે। તો મામલતદાર કચેરી આવીને શું આશા રાખે? ન્યાય માટે ન્યાય મળે એમ અને હિમાંશુભાઈને છૂટા કરે।
गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।